ખેડબ્રહ્મા નગરપાલિકામાં આખરે ભગવો લહેરાતા ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓમાં ખુશી વ્યક્ત કરી હતી। 2 વર્ષ પહેલા ખેડબ્રહ્મા નગરપાલિકાની મુદત પૂરી થતા ઓબીસી અનામત લાગુ થયા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના 7 વોર્ડ માટે 28 બેઠકો માટે 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। વોર્ડ નંબર 1, 3 અને 4માં ભાજપની પેનલ વિજેતા થઈ હતી। વોર્ડ નંબર 5 અને 7માં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ હતી અને વોર્ડ નંબર 2 અને 6માં 1 કોંગ્રેસ અને 3 ભાજપના ઉમેદવાર વિજેતા થયા। આમ ભાજપના 17 ઉમેદવાર અને કોંગ્રેસના 11 ઉમેદવાર ચૂંટાઈ આવતા ખેડબ્રહ્મા નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાશે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ વિજયોત્સવ મનાવતા શહેરમાં તથા વોર્ડમાં વિજય યાત્રા દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે। નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામના દિવસે 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી અને તમામ નગરપાલિકાઓ એ જ્વલંત વિજય પ્રાપ્ત કરેલ છે। નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકારમાં જે વિકાસના કામો થયેલા છે એ વિકાસના કામોમાં પ્રજાએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને આ 3 નગરપાલિકાઓ એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપી છે। આવનારા સમયમાં આ 3 નગરપાલિકામાં સ્વચ્છ વહીવટ થાય અને જે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા રાખી છે એ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અમે હર હંમેશ કટિબદ્ધ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।